प्रभो भक्ति धर्मात्मजो जन्मा कृष्ण नारायण हरे हरे कृष्ण घनश्यामा धार्मिको भक्ति नंदना बृहद व्रत धर शूद्र राधा कृष्ण देवता मारुत सूत प्रिय काली भेदा वादति भीषणा जितेन्द्रियो जिता हर स्थिर वैराग्य आस्तिक योगेश्वरो योग कला प्रभुतिरातिधैर्यवान् ज्ञानी परमहंस तीर्थकृतेऽधिकचित एक समानिधि सदनेन्द्र ध्यान निष्ठस्तप प्रिय सिद्धेश्वर स्वतंत्र ब्रह्मा विद्या प्रवर्तक हे भाषण दो चेतन पटो स्वस्वरूपाचल स्थिति प्रशांत मूर्ति निर्दोषो असुर गुरवादि मोहन अति कारुण्यानायाना उर्दवाद प्रवर्तक महाव्रत साधुशील साधु विप्र प्रपूजक अहिंसयज्ञ प्रस्तोता साकार ब्रह्म वारण स्वामी नारायण स्वामी काल दोष निवारक सतशास्त्र व्यसन सद समाधि स्थिरकारक कृष्ण चा स्थापना कर कोलदृश कलितारक प्रकाश रूपो निर्दभ सर्व जीवहितावह भक्ति संपोषको वाग्मी चतुर्वर्ग फलप्रद निर्मत सरो भक्त वर्मा बुद्धिदाता पावना अबुद्धिहत ब्रह्मदा दर्शक स्वपराजित आसमुद्रा सत्कीर्ति श्रीता संस्कृति मोचना उदार सहजानंद सर्वी धर्म प्रवर्तक कंदर परदलनो वैष्णव कठोर कारक पंचायतन शनमानो नैष्ठिक व्रत पोषक प्रगल्भो निस्पृह सत्य प्रतिज्ञ भक्तवत्सल अनुषणो दीर्घदर्शी सरुरमी विजय क्षमा निराकृतिरधरा रोजो सर्वोपकारक नियामक सोपसम स्थिति विनरयवान गुरु अजात वेरी निर्लोभो महापुरुष आत्मद अखंडिता समर्यादो व्यास सिद्धांत बोधक मानो निग्रह योगिनो यमदूत विमोचक पूर्ण काम सत्यवादी पूर्णग्राही गतस्मय सदाचार प्रियतर
પુણ્ય શ્રવણ કીર્તન સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિચેષ્ટિયા સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામી નારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની શ્રી રણછોડરાય શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ દેવ શ્રી ભુજ નિવાસી નર નારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધા રમણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમાંશ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સર્વે અવતારના અવતારી આપણા સૌના મોક્ષદાતા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણે જુનાગઢ મંદિર બંધાવી અને જેના દર્શન કર્યા માત્ર કરોડો જન્મની કસર ટળે એવા રાજાધિરાજ રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજના રૂઢ આશીર્વાદ આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વરતાલની ગાદીને શોભાવતા વરતાલ લક્ષ્મી નારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહઆજ્ઞાથી આપણા સૌના ભાવિ ગુરુ લાડીલાલાલ લાલજી મહારાજ શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહઆજ્ઞાથી તેમજ સારા ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહઆજ્ઞાથી અક્ષરધામના મુક્તો એવા નંદ સંતો 500 પરમાંશોના રૂડા આશીર્વાદ આપણા ઉપર અને જેની અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી, મૂળ સિદ્ધાંતની ઓળખાણ કરાવી, મૂળ પરંપરાની જેની અમને ઓળખાણ કરાવી એવા અમારા કાનાબર પરિવારના કુળરક્ષક કુળદેવી વીરડી ધામ બિરાજમાન બાલવી માતાજીના રૂડા આશીર્વાદ મારા ઉપર અને જેની અમને સત્સંગ શીખવીને સત્સંગમાં આગળ કર્યા એવા ધર્મકુળા શ્રી પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ અમારા ઉપર. અહીંયા બેઠા ઓનલાઈનના માધ્યમથી જે સભા નિહાળે સર્વે હરિભક્તોને એક ભગવાનના ભગતના દંડવત કરીને જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, બધા રાજી થાજો. વાલા ભગવાનના ભક્તો, કાલે આપણે 113મા શ્લોકનું વિવેચન કર્યું, જેમાં ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી કે મનુષ્યનો જન્મ મળ્યો એ પછી પૃથ્વીને વિશે ભગવાનનું ભજન કરજો, ભગવાનની ભક્તિ કરજો અને ઈ કર્યા પછી એનાથી બીજું મોટું કોઈ કલ્યાણકારી સાધન નથી એમ જાણીને રહેજો એવી ભગવાન સ્વામિનારાયણે 113મા શ્લોકમાં આપણે આજ્ઞા કરી, જેનું વિવેચન આપણે કાલે કર્યું. આજે 114મો શ્લોક. આમાં ભગવાન સ્વામિનારાયણે અક્ષરધામમાંથી જે નક્કી કરીને આવ્યા હતા કે મારે નીચે જઈ અને જીવાત્માના અંતરશત્રુ ટાળી એના જીવનમાં પરિવર્તન કરાવી અને વિના હત્યારે એને સારું પરિણામ દેવું એવો જે સંકલ્પ કરીને આવ્યા હતા એ જ આજ્ઞા ભગવાન સ્વામિનારાયણ 114મા શ્લોકમાં કરી છે. ખૂબ સરસ આજ્ઞા છે. આમ ગણો તો આખા સંપ્રદાયનું કહેવાય ને ક્લાઇમેક્સ આ 114મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરીને કીધી છે. 114મો શ્લોક, એમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વિદ્યાધિક ગુણ વાળા જે પુરુષ હોય, જેનામાં વિદ્યા હોય, ગુણ હોય, જ્ઞાન હોય, એવા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું. ક્યું? તો કે શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ભક્તિ કરવી ને સત્સંગ કરવો, અને ભક્તિ ને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય
તે પણ અધોગતિને પામે છે. મહારાજે કીધું જે પુરુષમાં વિદ્યા હોય, ગુણ હોય, જ્ઞાન હોય, સમજણ હોય, બધી રીતે મહારાજ કે ગુણ હોય એનામાં, એ ગુણવાણપણાનું ફળ ક્યારે જાણવું કે શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના કરવી, ભગવાનનો મહિમા રાખો, ભગવાનની નિષ્ઠા રાખવી, ભગવાન પ્રત્યે પ્રેમ રાખો, ભગવાનનો આશરો રાખવો અને ભક્તિ કરવી ભગવાનની, અને નિત્ય સત્સંગ કરવો. શું કરવો? સત્સંગ એટલે કથા વાર્તા. અને સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય કોઈ હેતુ હોય તો એ ભગવાનની કથા વાર્તા છે. ભગવાનના ચરિત્ર, ભગવાનની લીલા, ભગવાનની સામર્થ્ય, ભગવાને આપેલા પરચા, ભગવાનની તાકાત, ભગવાનનો પાવર, અને ચરિત્ર સાંભળીએ ને ત્યારે જ ભગવાનમાં આપને હેત થાય, ભગવાનની મોટપ્ય જાણવામાં આવે. ઘણા એવા પ્રસંગ છે કે ભગવાને પોતે એવી પ્રતીતિ આપી છે, અમુક પ્રસંગોમાં સંતો દ્વારા પ્રતીતિ આપી છે, અમુક પ્રસંગની અંદર બ્રહ્મચારીઓ હસ્તક આપી છે, અમુક પ્રસંગની અંદર હરિભક્તો દ્વારા દીધી છે, અમુક પ્રસંગની અંદર સાંખ્યોગી બહેનોને નિમિત્ત બનાવી અને ભગવાને પરચા આપ્યા છે, અને અમુક પ્રસંગની અંદર મહારાજે સ્ત્રી ભક્તોને નિમિત્ત બનાવીને પણ પરચા આપ્યા છે. પણ હું ઘણી વખત કહું, સંતો દ્વારા કોઈ પરચો મળે, કોઈ મહાપુરુષ દ્વારા પરચો મળે, કોઈ ભગવાનના ભક્તો દ્વારા પરચો મળે, બ્રહ્મચારી સાંખ્યોગી બહેનો કે સ્ત્રી ભક્તો દ્વારા કાંઈ આપને પરચો મળે તો ઈ પરચો કોને પૂરો કર્યો છે આ કાયમી મગજમાં રાખો. ઈ પરચો એનું કોઈ કારણ હોય તો એક માત્ર ભગવાન છે. ભગવાન વિના કોઈ વસ્તુ શક્ય નથી. ભગવાનને આગળ રાખી જે ભગવાનનો ભક્ત કામ કરે છે, શુભ સંકલ્પ કરે છે, એની ભેગા ભગવાન ભળે છે. મહારાજે કીધું ગુણવાન વાળો પુરુષ હોય, બધી રીતે સમજણ વાળો હોય, બધી રીતે જ્ઞાની હોય, ભગવાન સ્વામિનારાયણ કે એને નિત્ય ભગવાનની ભક્તિ કરવી, અને મહારાજ કે એને કથા વાર્તા કહેતા સત્સંગ કરવો. અને તરત એ જ શ્લોકની અંદર મહારાજે એક સ્પેસ મૂકીને આજ્ઞા કરી કે ગમે એવો વિદ્વાન હોય, ગમે એવો વિદ્વાન હશે મહારાજ કે, પણ જો એ સત્સંગ અને ભક્તિ નહીં કરે તો મહારાજ કે તે અધોગતિને પામશે. કેને પામશે? અધોગતિને. બ્રહ્મ સ્થિતિને પામ્યો હોય, વિદ્વાન હોય, બધી રીતે શાસ્ત્રોનું જ્ઞાન હોય. આપણા સંપ્રદાયમાં આમોદના દીનાનાથ ભટ્ટ હતા તો વિદ્વાન હતા, 18,000 શ્લોક મોઢે હતા, પણ ભગવાનનો મહિમા નહોતો. સત્સંગ મૂકીને ગયા, એની દીકરીને બ્રહ્મ રાક્ષસનો જોગ થયો, અને એક અભણ એવા માણાવદરના મૈયારામ ભટ્ટે ભગવાનના મહિમાએ સહિત, ભગવાનની ભક્તિ કરતા સહિત એની દીકરીનું બ્રહ્મ રાક્ષસનું ભૂત એ કાઢી નાખ્યું હતું. વિદ્વાન તો મૈયારામ ભટ્ટ હતા, દીનાનાથ ભટ્ટ હતા, પણ સમજણે કરી એ મૈયારામ ભટ્ટથી થોડાક નીચા હતા, જેને લઈ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં મૈયારામ ભટ્ટનું નામ લખ્યું. અને મહારાજે વચનામૃતમાં કીધેલું છે કે જેને સત્સંગમાં સમજણનું અંગ છે એને આખો સત્સંગ સમજાઈ ગયો છે. આગળની વાતમાં લખે, સતાનંદ સ્વામી એનું વિવેચન કરતા એમ કહે છે, સતાનંદ સ્વામી કે જગતમાં ગુણવાન ગણાતા પુરુષોના પોતાના સદગુણોની સફળતા સામા છે. સતાનંદ સ્વામી સામો પ્રશ્ન કર્યો કે જગતમાં ગુણવાન ગણાતા, બધાય ગુણવાન ન હોય, ગણાતા કીધા. હું કીધા? અમુક અમુક જ હોય જેનામાં ગુણવાન હોય અને ગુણવાન ગણાતા હોય. આપણે નથી કહેતા આપને બધા ઓળખે ને એમાં બધાને મજા આવે કે ભાઈ મને 5 જણા ઓળખે, મને 50 જણા ઓળખે, મને 200 જણા ઓળખે, પણ મને બધા ઓળખી જાય એવું કોઈને ગમે? કોઈ આપને ઓળખે એ મજા આવે, પણ આપને કોઈ ઓળખી જાય તો અભાવ ને કભાવ ને નિંદા ને એવું ચાલુ કરી દે ને,
કારણ કે સર્વગુણ સંપન્ન તો આ જગતમાં કોઈ નથી. મોટા સંતો એમ કહેતા કે સર્વગુણ સંપન્ન જો આ જગતની અંદર કોઈ હોય, આ બ્રહ્માંડની અંદર કોઈ હોય, આ કરોડો બ્રહ્માંડની અંદર કોઈ હોય તો એક જ તત્વ છે, અને એ તત્વ અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણ છે. ભગવાન એક જ એવા છે કે જે સર્વગુણ સંપન્ન છે. કોઈ એમ કહે છે કે આ ભાઈ બહુ કલાકાર છે, કોઈ વાંધો નહીં, જોઈ લેવું કે ભગવાનનો ભક્ત છે તો એની તમામ કલા સફળ છે. ભક્તિનું જ મહત્વ સમજો. કોઈ એમ કહે કે આ ભાઈ તો મહાન કારીગર છે, બહુ સારું, પણ ભગવાનનું ભજન કરે છે કે નહીં? જો ભગવાનનો ભક્ત ન હોય તેની કળાની કારીગરીની કોડીની કિંમત રહેતી નથી. જેને ભગવાનની ભક્તિ નથી અને જેને સત્સંગ નથી એના બધાય ગુણ નિષ્ફળ છે. કોની જેમ? આપણે અત્યારે બેઠા છીએ, આપણી આંખ બહુ કિંમતી, આપણા હાથ બહુ ઉપયોગી, આપણા કાન બહુ જરૂરના, પણ આ બધી ઇન્દ્રિયોની કિંમત ક્યાં સુધી? અંદર જીવ છે ત્યાં સુધી. જીવ ચાલ્યો જાય પછી કોઈનું કોઈ મહત્વ રહેતું નથી. ઘરમાં શાક બનાવ્યું હોય એમાં તમે રાઈ નાખો, મેથી નાખો, જીરું નાખો, આદુ નાખો, હળદર નાખો, જાલું તેર ઉમેરો, ખાંડ નાખો, લીંબુ નાખો, અરે જેટલા મસાલા મળે એટલા નાખો, પણ જો મીઠું ન નાખો તો જેમ એનો સ્વાદ પ્રગટ થતો નથી, એમ જિંદગીમાં તમે વિદ્યા ભણ્યા, 14 વિદ્યા ને 64 કળા તમારી પાસે હોય, પણ જો હૃદયમાં પરમાત્મા પ્રત્યે ભક્તિ ન હોય તો સમજો કે બધા જ મસાલા મીઠા વગરના છે. કિંમત કોની છે? ભગવાનની. ગુણીજનના ગુણની કદર સફળતા ત્યારે જ થાય છે જ્યારે સત્સંગ અને ભક્તિ એના જીવનમાં હોય. એમ ભક્તિ ભગવાનની અને એ ભગવાનના ઉપાસક સંતોના સત્સંગનો મહિમા કહેતા પરમાત્માનું વાક્ય વિવરણ સતાનંદ સ્વામી કરે છે કે સત્સંગ કેવો પ્રબળ છે. સતાનંદ સ્વામી થોડોક ઉલ્લેખ કરે છે. સતાનંદ સ્વામી કહે કે આ જગતની અંદર ગમે એવા ગુણ હશે, ગુણવાન ગણાતા હશે, ગમે એવા કલાકાર હશે, ગમે એવી કારીગરી હશે, પણ એની કલા અને કારીગરી ક્યારે ફતેહ થાય, ક્યારે એનો વિજય થાય? જો એ ભગવાનની ભક્તિ કરતો હશે, ભગવાનનો સત્સંગ કરતો હશે તો. બાકી એની કોડીની કિંમત નથી. કદાચ ગમે એવા હશે, ગમે એવા ગુણ હશે, પણ જો એ દેવ દર્શન નહીં કરતો હોય, ભગવાનનો મહિમા નહીં હોય, ભગવાન પર એની નિષ્ઠા નહીં હોય, ભગવાનની ભક્તિ નહીં કરતો હોય, ભગવાનની ઉપાસના નહીં કરતો હોય, અથવા ભગવાનનો સત્સંગ નહીં કરતો હોય તો એની કલા અને એની કારીગરીની કોઈ કિંમત નથી, એમ શાસ્ત્રો કહે છે. આપણે દાળ બનાવીએ, શાક બનાવીએ, સતાનંદ સ્વામીએ બહુ સરસ વાત કરી. એમાં આપણે બધોય પ્રકારના મસાલા નાખી દે. સતાનંદ સ્વામી કે પણ મીઠું જ ન નાખો તો? સૌથી સસ્તું મીઠું હોય, પણ એ જ ન નાખો તો એનો સ્વાદ જે હોય એ પ્રગટ થતો નથી. ઘોડી હોય ને, ઘોડી, એ ઘોડીની અંદર 32 જાતના અવગુણ હોય. કેટલા હોય? પણ એક દેવમણી જો એનામાં હોય, એક દેવમણી એનામાં હોય તો એના 32 અવગુણ ટકાઈ જાય છે. આ ઘોડીના દ્રષ્ટાંત ઉપર એવું સમજવાનું કે આપણામાં કદાચ 32 જાતના અવગુણ હોય, પણ આપણે જો ભગવાનનું ભજન કરતા આવીશું, ભગવાનની ભક્તિ કરતા આવીશું, ભગવાનના કથા વાર્તાનો સમાગમ કરતા આવીશું ને તો એ 32 અવગુણ ટકાય. આ ભગવાનની ભક્તિની તાકાત છે. ગમે એવો ગુણવાન હોય છે, ગમે એટલી તાકાત હશે, ગમે એટલો પૈસો હશે, ગમે એટલી બુદ્ધિ હશે, ગમે એટલા કોઠા હોય છે, પણ જો ભગવાનની ભક્તિ નહીં કરે, ભગવાનની કથા વાર્તાનો સમાગમ નહીં કરે, સાચા સંતોનો સમાગમ નહીં કરે તો એની કારીગરી ને એની કલા ભગવાન સ્વામિનારાયણ કે કોઈ માન્ય નથી. મહારાજે કીધું ને, સંત સમાગમ કીજે, નિષ દિન સંત સમાગમ કીજે. નવલખા શેઠ હતા, શિવલાલ શેઠ બોટાદના. દર પૂનમે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા બોટાદથી જુનાગઢ આવતા. અને ગુણાતીતાનંદ સ્વામીની તો હું વાત કરવી. 40 વર્ષ 4 મહિના 4 દિવસ અખંડ ભગવાન સ્વામિનારાયણની કથા વાર્તા. સ્વામીએ ભગવાનને પૂછ્યું હતું કે મહારાજ, તમને
અનહદ રાજી કરવાનો ઉપાય કયો છે? તમે અઢળક ઢળો એવો ઉપાય કયો છે? મહારાજે કીધું કોઈ ભજન કરે, ભક્તિ કરે, અમે બહુ રાજી થાય. સ્વામી કે એમ નહીં, હું તમને પૂછું, મને જવાબ આપો. મહારાજ કે પૂછો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એમ પૂછ્યું કે મહારાજ, કોઈ ગરીબ હોય એને ખવડાવીએ પીવડાવીએ તમે રાજી થાવ? મંદિરમાં દર્શન તમારા કરીએ તો તમે રાજી થાવ? હે મહારાજ, કોઈ દારિદ્રહીન હોય, કોઈ બીમાર માણા હોય, એની સેવા કરીએ તમે રાજી થાવ? હે મહારાજ, તમારા નામના જપ કરીએ હું તમે એનાથી રાજી થાવ? મહારાજ કે તમે જેટલું કીધું ને એમાં બધાયમાં રાજી થાવ. ગુણાતીતાનંદ સ્વામી કે એમ નહીં, તમે અઢળક કેમાં રાજી થાવ? એવું કયું ભજન કરીએ કે તમે અઢળક ઢળી જાઓ? ત્યારે સ્વામિનારાયણ ભગવાનનો એવો જવાબ હતો કે તમે જે પદાર્થ કીધા, તમે જે સાધન કીધા એમાં બધી રાજી તો થાવ, પણ તમે જો અઢળક રાજી થવાની વાત કરતા હોય તો ભગવાનના જે લીલા ચરિત્રની કથા વાર્તા કરે અને સાંભળે ને એની ઉપર અમે અઢળક રાજી થાય છે. અને ગુણાતીતાનંદ સ્વામી કે જે તાળાનો ભગવાન સ્વામિનારાયણનો જવાબ સાંભળ્યો ને, મેં મારી વાત પકડી લીધી અને 2 આવે, 5 આવે, 10 આવે, 20 હરિભક્તો આવે, હું એને બિહાડી અને ભગવાનના લીલા ચરિત્રની કથા વાર્તા 40 વર્ષ 4 મહિના 4 દિવસ ગુણાતીતાનંદ સ્વામી કે પલોઠી વાળીને બેઠો નથી, કોઈ હામો આવ્યો નથી અને ભગવાન સ્વામિનારાયણની વાતો કરી નાખી. સ્વામી કે મારે ગમે એમ કરી ભગવાનને રાજી કરી લેવાતા. એટલે મહારાજ આમાં લખ્યું, સાચા સંતનો સમાગમ કરજો, સાચા મહાપુરુષોનો સમાગમ કરજો, નિત્ય કથા વાર્તાનો સમાગમ કરજો. ઘણી વખત એવું થાય, અત્યારે આપણા ધર્મકુળ આશ્રિત હરિભક્તોના જે ગામ છે, જે ગામમાં ધર્મકુળ આશ્રિત ભગવાનના ભક્તો રહેશે, તો ઘણી જગ્યાએ એવી વાત મળે છે કે ભાઈ અત્યારે આપણે સંતો ઓછા છીએ, હરિભક્તો આમ બધા બેહીન ધૂન કીર્તન કરીએ છીએ, પણ કથા વાર્તાનો બહુ જોગ નથી મળતો. હું બધા હરિભક્તોને એટલી ભલામણ કરતો હોઉં છું ને લાઈવના માધ્યમથી કરું કે કદાચ કોઈ કથા વાર્તા કરનારું ન હોય, સંતો આપણે થોડાક ઓછા છે, બધીએ બિચારા પૂગી નથી શકતા, તો આપણે જ ગુણાતીતાનંદ સ્વામીની વાતો ઘરે વાંચો, ગોપાળાનંદ સ્વામીની વાતો વાંચો, ભક્ત ચિંતામણીનું વિવેચન વાંચો, શિક્ષાપત્રી ભાષ્ય ઘરમાં રાખો, સત્સંગી જીવન ઘરમાં રાખો અને એક સમય નક્કી કરી લ્યો કે રોજ 1 કલાક અમારે કથા વાર્તા વાંચવી છે. ઘર સભા કરો, ઘરમાં આપણા મિસિસ હોય, આપણા મમ્મી પપ્પા હોય, આપણા બેન દીકરીઓ હોય, એ 5-15 જણા આજુબાજુમાં કોઈ સત્સંગી હોય, મંદિર નાનું હોય ગામની અંદર, તો રોજ એવો એક સમય નક્કી કરો કે ભાઈ અડધી કલાક સત્સંગી જીવન વાંચવું અને અડધી કલાક શિક્ષાપત્રી ભાષ્ય વાંચવું. આ થઈ ગયો સમાગમ. મહારાજ કહેતા 2 હારા સાધુ અને 4 હારા હરિભક્તો અરે જીવ જોડો. આવા કોઈ ભગવાનના ભક્તો હોય ગામની અંદર, નાનું એવું ગામ હોય, 25-50 ખોયડાનું હરિભક્તોનું ગામ હોય, તો મંદિરમાં એક સમય નક્કી કરી લ્યો, એ સમયે બેહી ભગવાનનું ભજન કરો, ધૂન કીર્તન કર્યા પછી અડધી કલાક વચનામૃત વાંચવું, અડધી કલાક શિક્ષાપત્રી ભાષ્ય વાંચવું. આ સંત સમાગમ થઈ ગયો. અત્યારે આપણે સંત ઓછા હતા ત્યારે બહુ ભજન કરાયું, પણ હવે જ્યારે સંત ઓછા છે, ધર્મકુળ પરિવાર બધી જગ્યાએ ન પૂગી શકે, છતાં કોઈને ના નથી પાડતા. તબિયત સારી હોય નબળી હોય, અત્યારે પૂજ્ય મોટાલાલજી મહારાજ અમેરિકાથી માંડીને કેટલો સત્સંગ કરાવે. નાના લાલજી મહારાજની એટલી તબિયત ખરાબ હોય છતાં કોઈ હરિભક્તો પાઠોત્સવનું આમંત્રણ આપે, ક્યાંય પધરામણીનું આમંત્રણ આપે, તો આજે નાના લાલજી મહારાજ દોડા દોડ થાય છે. માતૃશ્રી હોય, બાબા રાજા હોય, બચુબા હોય, પણ ધર્મંકુળે પણ બધે ન પહોંચી શકે. એની સામે સંતો ઓછા છે, તો હરિભક્તોને કરવું હું મહારાજની તો આજ્ઞા છે, તો બધા હરિભક્તો ભેગા થઈ અને કદાચ ભેગા ન થઈ શકતા હોય, ગામ મોટું હોય, હરિભક્તોને નોકરી ધંધા હોય, ભેગા ન થઈ શકતા હોય, તો હરિભક્તો પોતાના જ ઘરની અંદર એવી કથા વાર્તાનું અંગ પાડવું, ઘરમાં શિક્ષાપત્રી ભાષ્ય રાખવા, રોજ 2 શ્લોકનું વિવેચન સાંભળવું, વાંચવું, કરવું, વચાવવું. આપણો છોકરો ભણેલ ગણેલ હોય તો એને કેવું તું વાંચ, હું સાંભળું. સત્સંગી જીવન છે, ભક્ત ચિંતામણી છે. આપણે કરવું હોય તો બધુંય થાય. જો કરવો જ હોય, સંત સમાગમ કરવો હોય તો અત્યારે પણ થાય, જો કરવો હોય તો, પણ કરવો જ ન હોય તો.
અને યાદ રાખજો, મોટાલાલજી મહારાજ ઘણી વખત કે સત્સંગની સાચી સમજણ અને સત્સંગ પ્રત્યે સાચો પ્રેમ તો શાસ્ત્રોના વાચને કરીને જ થાય. જે શાસ્ત્રનું વાચન નહીં કરે એને ભગવાન છે એવા નહીં ઓળખાય. એમ ભગવાન સ્વામિનારાયણ વારે વારે કહેતા. અને ભગવાનને આ બધું કરવું તો મહારાજ કહેતા કે આ શિક્ષાપત્રી લખી, આ સત્સંગ જીવન અમે લખાયું, આ શાસ્ત્રો લખાવ્યા ને એ માટે લખાવ્યા છે કે તમે કોઈ અનાથ ન રહ્યો. જીવનમાં તમને રસ્તા ન મળતા ત્યારે અમારા શાસ્ત્રો ખોલજો. આ શાસ્ત્રોમાં સુખ અને દુઃખના બધાયના રસ્તા છે. મહારાજે કીધું કે જેને ભગવાનનું સ્વરૂપ પરિપૂર્ણ સમજવું હોય, ભગવાન પ્રત્યેની નિષ્ઠા પરિપૂર્ણ કરવી હોય, મહારાજે કીધું જેને અક્ષરધામનો અધિકારી થવું હોય, અમે લખેલા શાસ્ત્રો અને લખાવેલા શાસ્ત્રો વાચન કરજો, એ પ્રમાણે તમારું જીવન કરજો. ભગવાન સ્વામિનારાયણ કે મારા કોલ પ્રમાણે હું તમારો ઉદ્ધાર કરીશ. આ શાસ્ત્ર છે એ એક અરીસો છે. હું તમને બધા હરિભક્તોને કહું, અહીંયા બેઠા ઓનલાઈન સાંભળે કે ઘરમાં કદાચ બીજો કોઈ ગ્રંથ રાખો ન રાખો, પણ શિક્ષાપત્રી અને શિક્ષાપત્રી ભાષ્યનો ગ્રંથ રાખજો. આ શિક્ષાપત્રી ભાષ્યમાં આપણા ગ્રસ્તના સવાલોના બધાય જવાબ લખ્યા છે. કેવી શિક્ષાપત્રી વિચાર તો કરો. એક એક શ્લોક તમે જોવો તો એક એક શ્લોક મને તમને પાડવી અઘરી છે, અને જેને પાડવી છે એના માટે હેલી છે. જેને નથી પાડવી એના માટે તો અઘરી છે. જેને પાડવી છે તો આજથી મહેનત ચાલુ કરશે તો એક સમય એવો આવશે કે શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન થાય. હું એમ નથી કહેતો કાલે એવું જીવન થઈ જાય. મારું જીવન પણ એવું નથી કે શિક્ષાપત્રી પ્રમાણે હું વર્તી શકું, પણ આજે નહીં તો કાલે, કાલે નહીં તો પ્રમદી સત્સંગમાં આવીશું, સત્સંગમાં પડ્યા રહેવું, સત્સંગની વાતો સાંભળશું તો આજ નહીં તો કાલે સત્સંગ જ શિક્ષાપત્રી પ્રમાણે મારું તમારું જીવન થાય. મહારાજે બહુ ભાર દઈને કીધો છે કે સંત સમાગમ કીજે. તમે સત્સંગનો જોગ કરજો. સંત સાચા સંત હોય, ભગવાનને વફાદાર હોય, જેનો એક જ લક્ષ્ય હોય કે ભગવાન આની ઉપર કેમ રાજી થાય, તેવા કોઈ સંત, એવા કોઈ મહાપુરુષોનો નિત્ય સમાગમ કરજો. મહારાજે લખ્યું ને, બ્રહ્માનંદ સ્વામી કીર્તન બહુ સારું લખ્યું છે. સંત સમાગમ કીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે, સંત સમાગમ કીજે નિસદિન, સંત સમાગમ કીજે. ઓ સંત સમાગમ કીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે, સંત સમાગમ કીજે હો નિસદિન, સંત સમાગમ કીજે. માનતજી સંતન કે મુખ સે, માનતજે સંતન કે મુખ સે, માનતજી સંતન કે મુખ સે, માનતજે સંતન કે મુખ સે. ઓ પ્રેમ સુધારસ બીજે ઓ નિશ દિન, સંત સમાગમ કીજે, સંત સમાગમ કીજે. સાંભળી પણ ભગવાન રાજી થાય. સંત સમાગમ કીજે. અંતર કપટ મેટ કે અપના, અંતર કપટ મેટ કે અપના, અંતર કપટ મેટ કે અપના, અંતર કપટ મેટ કે અપના. લેઓના કો મન દીજે ઓ નિશ દિન, સંત સમાગમ કીજે, સંત સમાગમ કીજે હો નિસદિન, સંત સમાગમ કીજે. ઓ ભવ દુઃખ ટળે મળે સબ દુષ તીત, દુઃખ ટળે
પડે સબધું સખેતા ભવ દુઃખ ટળે મળે સબનું સકૃત કાટાડે પડે સબધું સખેતા સબ વિધિ કારજ સિજે હો નિષદિન સંત સમાગમ કીજે સંત સમાગમ કે જય હો નિષદિન સંત સમાગમ કે જય ब्रह्मानंद स्वामी के संत समागम कीजे निस दिन संत समागम कीजे मान तजी संतन के मुख से प्रेम सुधारस पीजे આમાં બે કડી બહુ સરસ આપણું આખું જીવન આવી જાય ચોથી કડી અને પાંચમી કડી ચોથી કડીમાં બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કે ભવ દુઃખ ટળે બળે સબધું સક્રિય આખા ભવનું જે દુઃખ હોય ને આ સાચા સંતનો જો સમાગમ કરીએ ને તો જે કાંઈ દુઃખ આવવાના હોય ને જે કાંઈ આપણામાં દારિદ્ર હોય ને આ બધું સંતના સમાગમે કરી બળીને ભૂકો થઈ જાય શું થઈ જાય અને આપણા જીવનની જે સાર્થકતા છે ને બ્રહ્માનંદ સ્વામી કે એની ફતેહ એનો વિજય થઈ જાય જે સંત સમાગમ કરે છે જે નિત્ય ભગવાનના ભક્તોનો સમાગમ કરે છે જે રોજ કાયમી માટે એવું નહીં કે શનિ રવિની રજા રાખે હે શનિ રવિની રજા કેમ દુકાનમાં હોય ધંધામાં હોય એમ નહીં નિત્ય સમાગમ મહારાજ એમ નથી કીધું કે ભાઈ 2-5 દી પોરો ખાઈ લેવો અને સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા મહારાજે કીધું બધાયમાં સંતોષ કરવો શું કરવો બધી વસ્તુમાં સંતોષ રાખવો પણ કોઈ દી સત્સંગમાં સંતોષ રાખવો સત્સંગમાં તો કાયમી માટે ભૂખ્યું જ રહેવું શું રહેવું કાયમી ભૂખ જ્યાં કથા વાર્તા હાલતી હોય ધર્મકોડ આશિત સંતો હરિભક્તો બેઠા હોય ઉત્સવ સમયો થતો હોય એટલે બેહી જાવ હું એમ નથી કહેતો કે બધાને આ ગમતું જ હોય પણ આનો આગ્રહ રાખવો પડે મેં 2-5 દી પહેલા વાત કરી હતી ગઢડા મંદિરના સાધુની કે પાંચે આરતીમાં એ પૂગી ન શકે પણ આગ્રહ એવો રાખે કે મારે ગમે એમ કરી ગોપીનાથજી મહારાજની મંગળા કરવી છે ગમે એમ કરી મારે ગોપીનાથજી મહારાજનો શણગારની આરતી કરવી ગમે એમ કરી મારે ગોપીનાથજી મહારાજની રાજભોગની આરતી કરવી ગમે એમ કરી મારે ગોપીનાથજી મહારાજની સંધ્યા આરતી કરવી અને ગમે એવી રીતે કરી મારે ગોપીનાથજી મહારાજની શયન આરતી કરવી આગ્રહ કરવો છે આળસ તો માણસને થાય શિયાળામાં કેવી મજા આવે ઉનાળો હોય તો જો ખોરાક ઓછો થઈ જાય શિયાળામાં માણા ઈનો ઈ હોય ઉનાળામાં 4 રોટલી ખાતો હોય શિયાળામાં 7 વસ્તુ ખાય 7 રોટલી ખાવા માટે શું કરવા એ સમય પડ્યો છે શિયાળામાં બહુ મજા આવે ઉનાળામાં એટલો ગરમીનું વાતાવરણ હોય તો ગરમ વસ્તુ ખાવાની ન મજા આવે મરી મસાલા વાળી વસ્તુ ખાવાની ન મજા આવે એની સામે પાછું ચોમાસું આવે તો ચોમાસામાં ગરમ ગરમ ભજીયા ને કેવું ખાવાની મજા આવે એ જ ભજીયા ઉનાળામાં દીધા હોય તો ભૂખ લાગી હોય એટલા ભજીયા ખાય પણ ચોમાસામાં ભજીયા ભૂખ લાગ્યા પછી જેટલા ખાવાના એટલા તો ખાય 2-5 વધુ ખાય શું કરવા સમય એવો છે ટાઢો સમય છે મજા આવે મહારાજે કીધું આમાં કોઈ સમયની રાહ નથી જોવાની શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય ભગવાન સ્વામિનારાયણ કે નિત્ય મહાપુરુષો નિત્ય ભગવાનના ભક્તો નિત્ય સંતોનો સમાગમ કરજો મહારાજ કે જીવનો ઉદ્ધાર થાય અમારી આજ્ઞા છે 114માં શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કે હું તમને બધાને મારા આશ્રિતોને આજ્ઞા કરું છું અને છેલ્લી કડી બ્રહ્માનંદ સ્વામી બહુ સરસ લખે છે બ્રહ્માનંદ કહે સંત કી શોભત બ્રહ્માનંદ કહે સંત કી શોભત હે બ્રહ્માનંદ કહે ઓ બ્રહ્માનંદ કહે संत की शोभत બ્રહ્માનંદ કહે સંત કી શોભત બ્રહ્માનંદ સ્વામી કે હાચા સંતની શોભત થઈ જાય જેનું જીવન ભગવાનમય હોય એનો સમાગમ થઈ જાય બ્રહ્માનંદ સ્વામી કે સંત કી શોભત શું કરે ખબર છે હે આમાં બ્રહ્માનંદ સ્વામી લખે પોતાના કીર્તનની અંદર કે હાચા સંતનો સમાગમ મળી જાય કોઈ એવા મહાપુરુષોનો સમાગમ મળી જાય
કોઈ એવા ભગવાનમય જેનું જીવન હોય એવા કોઈ ભગવાનના ભક્તોનો સમાગમ મળી જાય તો બ્રહ્માનંદ સ્વામી કે જન્મ સુફલ કરી લીજે હો નિષદિન સંત સમાગમ કીજે સંત સમાગમ કીજે નિષદિન સંત સમાગમ કીજે બેડો પાર થઈ જાય. વચનામૃતમાં એક દ્રષ્ટાંત છે, શિક્ષાપત્રી ભાષ્યમાં પણ છે. મહારાજે કીધું 4 ચોર હતા. કેટલા ચોર હતા? આ 4 ચોર ચોરી કરવાનો ધંધો કરતા. શું કરતા? 4 ચોર હતા, ચોરી કરવાનો ધંધો કરે. જે કઈ રાત્રે ચોરી કરે સવારમાં એનો ભાગ પાડે, ભાગ્ય પડતા પૈસા આવે. 4 ચોરમાં જે કઈ કારીગરી હોય એ રીતેની કારીગરી અજમાવે. જે 10 રૂપિયા મળે તો 2.5 રૂપિયાનો ભાગ સીધો હિસ્સો. એક દી રાજાનો ખજાનો ચોરવાનું નક્કી કર્યું આ 4 ચોરે. 4 ચોરે બધી વ્યવસ્થા હેંજે કરી લીધી. જે કઈ એનું તાળા ના તેન કાપકૂપ કરવાનું હતું એ બધું લઈ લીધું. એ બધું લઈ અને 4 ચોર એ જયારે રાજાનું રજવાડું ચોરવા માટે નીકળ્યા એમાં એક ચોરને કાંટો લાગ્યો. શું લાગ્યો? એક ચોરને કાંટો લાગ્યો. બાવળિયો કાંટો હશે, જંગલી કાંટો હશે. દુખાવો બહુ થયો, હાલી નો હેગો ચોર. એટલે ચોરે એમ કીધું ભાઈ મારાથી હલાય એમ, મારે આરામની જરૂર છે, મારાથી હલાય એમ નથી. ઓલા ચોર કે આજ રાજાનો ખજાનો ચોરવાનો છે અને આ આપણી છેલ્લી ચોરી છે. આ જો ચોરાઈ ગયો તો હવે પછી ચોરી કરવાની કાંઈ મતલબ નથી, એટલો ખજાનો મળશે. એ કે બધી વાત સાચી પણ મારાથી હલાય એમ નથી અને કદાચ જો કોઈ પકડી લે તો ભાગવું ભારે પડી જાય. 3 ચોરે કીધું તું અહીંયા પડ્યો રે, અમે ચોરી કરતાવીએ, 1 રૂપિયાનો ભાગ તને દેવું. બોલો કે એમ થોડું કાને અત્યાર સુધી 1000 રાખ્યું તો કે તો હાય અમારે તને ભાગ દેવો જ છે, પણ તું એમ કે જો ચોરી કરવા ન આવે તો કઈ ભાગ મળે નહીં. બોલો ચોર કે મારાથી તો હલાય એમ નથી, કાંઈ વાંધો નહીં, તમે તારે ચોરી કરતા હો. આ 3 ચોરી કરવા ગયા. એકાદશીનો દિવસ હતો, બાજુમાં એક મંદિર હતું. આને તો રાતવાસ કરવાની હતી. ભગવાનનો મહિમા નહોતો, ભગવાન પાસે જવાનું નહોતું, પણ આખી રાત ક્યાંક તો કાઢવી ને. મંદિર હતું, અંદર ધૂન કીર્તન થતા હતા. મંદિરમાં ધૂન કીર્તન જ થાય ને, મંદિરમાં ધૂન કીર્તન થાય, વેપારની સીટ ઉપર વેપાર થાય. શું થાય? અને એકાદશી હતું, જાગરણ હાલતું હતું. એક સંત હતા, એ ભગવાનની વાતો કરતા હતા, બીજા હરિભક્તો ભગવાનની વાતો સાંભળતા હતા. ચોર ત્યાં જઈને બેહી. હવે જયારે સંતો કથા વાર્તા કરતા હોય એટલે બધા હરિભક્તો સામે નજર જાતી હતી. આ ચોર ઉપર નજર ગઈ, પણ એમાં કઈ લખેલું તો નહોતું કે આ ચોર છે. સંતને એમ થયું કોઈ નવા હરિભક્ત હશે, કથા વાર્તા સાંભળે છે. આખી રાત કથા વાર્તા કરીને ઓલા લોકો એમાં 3 ચોરી કરી લીધી. રાજાનું રજવાડું ચોરાઈ ગયું. આખી રાત અહીંયા કથા વાર્તા હેલી. સવારનો સૂરજ ઉગ્યો એટલે ચોર ધીમે ધીમે ઘેર વયો ગયો. આ બાજુ આ 3 જણાએ ચોરી કરી હતી, એ ભાગ પાડતા હતા. આ ચોરનો જે પરિવાર હતો ને એને એમ કીધું તું અભાગ્યો ને અભાગ્યો જ રહ્યો. મોટો હાથ મારવાનો હતો ત્યારે જ ન ગયો, પણ એ કે મને કાંટો લાગ્યો તો હાલવું તો જોઈએ ને. એ કે જો ઓલા 3 રાજાનું રજવાડું ચોરી લીધું, હવે આખી જિંદગી એને ચોરી કરવાની જ નહીં. ગરીબાઈ ગઈ. આ ચોર કે પણ હું કરું, આમ જોવો તો કરી મારો પગ પાકી ગયો છે. આ લોકો ભાગ પાડતા હતા. ખબરમાં રાજાને ખબર પડી અને રાજાના માણસો એટલા હોશિયાર હતા અને આ ચોરને પકડી લીધા. કેને? હવે રાજાની ત્યાં ચોરી કરવી એટલે સજા તો શું હોય? મોત જ હોય. આ 4 ને લઈ ગયા, પણ ઓલો ચોથો ચોર હતો ભાઈ હું નહોતો ગયો. એ કે નહીં હાય. 4 ચોરને રાજાના કચેરીમાં હાજર કર્યા અને રાજા બહુ ખીજમાં હતો. રાજાએ કીધું આને બધાય હુડીએ સડાવી દો. હુડી એટલે ફાંસીએ સડાવી દો. આ 3 તો ગુનેગાર હતો, ઓલો ચોથો હતો ની દલીલ કરતો હતો. કે રાજા વાત સાચી છે, ચોરી કરવા અમે 4 આવતા હતા, પણ આ ચોરીમાં હું નથી. તમે તમારી સજા આપતા હોય તો આ ચોરીમાં હું નથી. કે ઈ અમને કેમ ખબર પડે? તો કે જો ઓલું ગામમાં આપણું મંદિર છે ને, ત્યાં ઓલા સાધુને પૂછી લ્યો, હું આખી રાત ત્યાં ભજન કરતો હતો. રાજા કે તું ચોરને વળી ભજન તો કે ઓલા સાધુને પૂછી લ્યો. રાજાએ સૈનિકને મોકલા, મંદિરે મોકલા, કીધું સાધુને બોલાઈ આવું, જે આખી રાત કાલ ભગવાનની વાતો કરતા હતા.
આ બાજુ મંદિરે સાધુ ભગવાનની માળા કરતા હતા. રાજાના સૈનિકે આવ્યા કીધું, ભાઈ કાલ આખી રાત ભગવાનની વાતો કેને કરી? એક સાધુ હતા એને કીધું મેં કરી. તો કે હાલો તમને રાજા બોલાવે. તો કે બાપા અમારે રાજાનું શું કામ છે, રાજાને અમારું શું કામ છે? તો કે ચોર પકડાણા છે ને ચોરનું કહેવાનું એમ છે કે આખી રાત તમારી વાતો સાંભળતા હતા. સાધુ કે મને તો ન ખબર હોય કોણ ચોર છે ને કોણ સાવકાર છે, અમારો તો ધર્મ છે કોઈ આવીને બેહે અને ભગવાનની વાતો કરવી. ઈ કે રાજાએ કીધું તમે ઓળખાણ કરીને નીકળી જાજો, ઈ હોય તો હા પાડજો, ન હોય તો ના પાડજો. સાધુ કે ભાઈ મને રહેવા દ્યો ને. રાજાના સૈનિકોએ કીધું રાજાની આજ્ઞા છે. સાધુને એમ થયું રાજાએ કીધું તો હાલો જાય. સંતો ગયા, બે પાંચ સંતો હતા જે કથા વાર્તા કરતા હતા. એને મોઢું દેખાડ્યું, આ તો કે નહીં આ નહોતો, આ તો કે આ નહોતો, આ તો કે આ નહોતો. હવે જે ખરેખર હતો એનો વારો આવ્યો, જે દલીલ કરતો હતો એનો વારો આવ્યો. રાજા કે આ તો, અને સાધુ એમ નિરખીને જોયું, હા ઈ કે આ આખી રાત હતો, હવારમાં સૂરજ ઉગ્યો ને પછી ગયો. ચોર કે મેં તમને કીધું તું ને. રાજાએ કીધું સાધુરામ સાચું કેજો, હા હું ન ભૂલું, આખી રાત આ જાગતો હતો ને આખી રાત મેં ભગવાનની વાતો કરી, એકાદશી નું જાગરણ હતું ને આ હતો જ. અને સાધુના જબાની ઉપર એ ચોરને મુક્ત કરવામાં આવ્યો. અને શાસ્ત્રોએ એનું દ્રષ્ટાંત લીધું, મહારાજે એનું દ્રષ્ટાંત લીધું ને કીધું કે ખાલી ભાવે કુભાવે, ભાવ તો હતો જ નહીં, આખી રાત કાઢવાની હતી, હાલી નહોતો હકતો, દુઃખ થતું હતું, કાંટો લાગ્યો હતો એટલે એ મંદિરમાં બેઠો હતો. એને કઈ ભગવાન કે સાધુ કે કથા એને લેવા દેવા પણ મહારાજે એમ કીધું કે કુભાવે કરી અને પોતાની રક્ષા માટે એને ખાલી આખી રાત સંત સમાગમ કર્યો ને ભગવાનની વાતો સાંભળી તો હુડીનો ઘા કાટે ગયો. ક્યાં ગયો? હુડીનો ઘા. બાકી તો કાંટો ન લાગ્યો હોય તો એ મંદિરમાં ન આવે, તો ચોરી કરવા આવ્યો છે, ચોરી કરવા જાત તો આ બધા પાછે સડી જાત. મહારાજે કીધું કબાવે કરી, અણહમજે કરીને પણ મંદિરનો જોગ કર્યો, સત્સંગનો જોગ કર્યો તો મહારાજ કે હોળીનો ઘા પણ કાટે વયો ગયો. એટલે ભગવાન સ્વામિનારાયણ મને તમને આજ્ઞા કરે છે આ શ્લોકની અંદર, મહારાજ કે મારો આશ્રિત હોય એ નિત્ય સમાગમ કરે, ભક્તિ કરે, ભજન કરે, ગમે એવી સ્થિતિને પામે, ગમે એવા સામર્થ્યને પામે, પણ મહારાજ કે નિત્ય સમાગમ કરે. આ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આ બ્રહ્માનંદ સ્વામી, આ બધા નિત્ય અંદરો અંદર સમાગમ કરતા. એવું નહોતું કે ભગવાનના ભક્તો આવે 25 જણા હોય ને સભા કરે, નહીં. આ લોકો રોજ બપોર થાય ને, ગોપાળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી, એ અંદરો અંદર ભગવાનની વાતો કરતા, અંદરો અંદર સંત સમાગમ કરતા. એવું નહોતું કોઈ ભક્તો આવે ને વાતો કરે, નહીં. પોતાના જીવના ઉદ્ધાર માટે, પોતાની નિષ્ઠા ભગવાન પ્રત્યે વધારવા માટે આ સંતો રોજ અંદરો અંદર સંત સમાગમ કરતા. અને સ્વામિનારાયણ ભગવાન કહેતા ને, મહારાજ કે અમે જે દાડાના ગાદીએ બેઠા અને પેલી સભા અમે ધર્મની સભા ફરેણીમાં કરી અને છેલ્લી સભા અમે ગઢપુર કરી, એ વચ્ચેનો જે સમય છે મહારાજ કે એક દાડો એવો નથી ગયો કે અમે ભગવાનની વાતો નહીં કરી હોય. અડધી કલાક, કલાક, 1.5 કલાક, 2 કલાક. મહારાજ કે ગામડે ગામડે ગયા તો હરિભક્તોના ઘેર જઈ જઈને અમે ભગવાનની વાતો કરી. મહારાજે કીધું, વચનામૃતમાં મહારાજે કીધું, હારા ગુણ જો જીવાત્માને કેળવવા હોય તો ભગવાનની કથા વાર્તાના માધ્યમે કરીને આવે છે. જેના જીવનમાં ભગવાનની કથા વાર્તા નથી એનું જીવન મહારાજ કે ક્યાં જઈને રોકાય એનો કોઈ નક્કી નથી. જેના જીવનમાં કથા વાર્તાનો જોગ હશે, ભગવાનના લીલા ચરિત્ર સાંભળતા હશે, ભગવાનના લીલા ચરિત્ર કહેતા હશે, ભગવાનના ગુણની વાતો સાંભળતા હશે, મહારાજ કે એને આજની તો કાલ સત્સંગની સમજણ આવશે, સમજણ આવ્યા પછી એના જીવનનું પરિવર્તન થાય, અને પરિવર્તન થાય એટલે મહારાજ કે એના જીવનું સારું પરિણામ આવશે. એટલે મહારાજે ભાર દીધો કે મારા આશ્રિતે. અને બ્રહ્માનંદ સ્વામી ચોખ્ખું કે બ્રહ્માનંદ કહે સંત કી સોબત જન્મ સુફળ કરી લીજે. આ જન્મોના જન્મો ઉપર આપણે જે લક 84 ભરી અને આપણે કેદી મોક્ષના માર્ગે જવું એનું કઈ નક્કી નથી. ભગવાન સ્વામિનારાયણ કે જે સંત સમાગમ કલે, કથા વાર્તાનો જોગ કલે, મહારાજ કે એનો જન્મ સુફળ થઈ જાય છે. વિચાર કરો, આ દ્રષ્ટાંત ભગવાન સ્વામિનારાયણ સંતો આગળ લખે છે કે આ દ્રષ્ટાંતનો સાર સ્વામિનારાયણ ભગવાન સ્વમુખે સમજાવે છે. આજે વાત કરી ને કાટન, કે એ ચોર હોવા છતાં એક રાત્રિ
જો સાધુ પાસે રહ્યો તો બચી ગયો. જો કે પ્રેમ ભાવથી નહોતો રહ્યો, મુશ્કેલી હતી, મંદિરમાં રહ્યો, છતાં સત્સંગ કેટલો પ્રબળ છે કે એક રાત્રિ ભાવે કે કુભાવે મંદિરમાં સંત પાસે ગાડી, એનો બેડો પાર થઈ ગયો, જિંદગી બચી ગઈ. અને પછી સદબુદ્ધિ આવી અને અંતે પાછો ભગવાનનો ભક્ત થયો. એક રાત ખાલી સંત સમાગમ કર્યો તો મરવાથી એ બચ્યો અને પાછી ઇજ્જત મળી, ભગવાનનો ગુણ આવ્યો અને પાછો મહારાજ કે ભગવાનનો ભક્ત થયો ને અંતે પાછો એનો ઉદ્ધાર થયો. ખાલી કુભાવે મંદિરે ગયો તો, ખાલી કુભાવે ગયો તો, પોતાની રક્ષા માટે મંદિરે ગયો તો, તોય મહારાજ કે એનો ઉદ્ધાર થયો. તો જાણી જોઈને જે ભગવાન પાસે જાય, જાણી જોઈને જે ભગવાનના મંદિરે બેહે, જાણી જોઈને જે ભગવાનની કથા વાર્તા બેહે, મહારાજ કે એનો બેડો પાર થાય. તો કઈ નવીન થોડુંક છે, એનો તો થાય ને થાય. પુરાણની એક કથા હવે સતાનંદ સ્વામી કે આમાં લખ્યું છે. પુરાણની એક કથા બહુ સુંદર છે. સંત સમાગમનું કેટલો મહિમા છે. એક પાપી જીવે થોડુંક પુણ્ય કરેલું. શું કરેલું? એક પાપી જીવ હતો, એક કથા છે આ, એને થોડુંક પુણ્ય કરેલું. એ જમપુરીમાં ગયો એટલે યમરાજા કહે છે કે ભાઈ તારું ચપટી પુણ્ય છે અને જથાબંધ પાપ છે, બોલ પેલું પુણ્ય ભોગવીશ કે પાપ? જીવ કે ચપટી પુણ્ય છે તો થોડો સ્વાદ લઈ પછી પાપ તો છે જ. એમ કરો યમરાજા, મને થોડું પુણ્યનું ફળ જે આપતા હો તે આપી દો. યમરાજા એ વખતે થોડા ખુશ દિલમાં હતા, થોડાક રાજી હતા યમરાજા. યમરાજાનામાં દયા હોય છે, તે ક્યારેક બહુ આનંદમાં હોય છે, ક્યારેક રીસમાં હોય છે. યમરાજા કહે તું માંગે એ આપું. યમરાજાએ કેને કીધું? જીવને પૂછ્યું તારું પુણ્ય થોડુંક જ છે, હું આજ રાજી છું, તારે પુણ્ય ભોગવવું હોય તો તું માંગી, હું તને આપું. તું ધારે તો તને રાજા બનાવી દઉં. એક ઘડી માટે તારું પુણ્ય ખાલી એક ઘડી માટે છે. એક ઘડી એટલે કેટલું? 24 મિનિટ. 24 મિનિટનું તારું પુણ્ય છે. 24 મિનિટ પૂરતું તારે જે જોતું હોય તને આપી દઉં. યમરાજા કે બધું મારા હાથમાં સત્તા છે, એ કલ્યાણ ન કરી શકું, બાકી બધી સત્તા છે, તું માંગી આપું. એક ઘડી એટલે કે 24 મિનિટ. આ જીવ કહે છે 24 મિનિટ સુધી, એક ઘડી સુધી મને કોઈ સાધુ મહાત્મા પાસે રહેવાની વ્યવસ્થા કરી દો. લ્યો, બાજી મારી ગયો કે નહીં? 24 મિનિટનું જ પુણ્ય છે, બાકી તો નકરું પાપ છે. અહીંયા એને પાપ જ કર્યું. 24 મિનિટનું પુણ્ય છે ને યમરાજાએ કીધું કે 24 મિનિટનું પુણ્ય છે, તારે રાજા બનવું હોય તો રાજા બનાવી દો, મહારાજા બનવું હોય તો મહારાજા બનાવી દો, ધન દોલતમાં જ્યાં જાવું ત્યાં તને આપી દો. ઓલો કે કાંઈ નથી જોતું, 24 મિનિટ છે ને મને કોઈક સાધુ મહાત્મા પાસે મોકલી, જે ભગવાનનું ભજન કરતા હોય ત્યાં મને મોકલી, ખાલી 24 મિનિટ પૂરતું જ જવાનું છે. યમરાજાએ સૂક્ષ્મ તત્વ પ્રધાન માનવ દેહ આપી દીધો. એટલે યમરાજાએ કઈ વાંધો નહીં, માનવનું શરીર આપ્યું. અને જંગલમાં કોઈ મહાત્મા તપ કરતા હતા, એની પાસે ઉતારી દીધો. આને માંગ્યું તું કે કોઈ સાધુ મહાત્મા હોય ભગવાનનું ભજન કરતા હોય, મારે જે વતનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું ને, તાતા થયા થતા હોય, દારૂ પીવાતો હોય ને, રાસ રમનારી રાસ રમતી હોય ને, ઢોલક વાગતા હોય, દારૂ પીવાતો હોય, જીવ ન્યા જઈને બેહે તો જીવ એના જેવો થાય. એને એવા વિચાર આવે કે હું દારૂ પી લઉં, હું બૈરા હારે રમી લઉં, હું ઢોલક વગાડી લઉં, હું જુગાર રમી લઉં. અને મહારાજ કે ઈનો જીવ જંગલમાં જાય, નાની એવી ઝૂંપડી હોય, મહાપુરુષોની સભા હલતી હોય, સાચા સંતો એ ઝૂંપડીની અંદર ભગવાનની વાતો કરતો હોય, ઈનો જીવ ન્યા જઈને બેને તો શું થાય ખબર છે? ભગવાનનું ભજન કરી લઉં, આવા સાધુનો સમાગમ કરી લઉં, સ્વામિનારાયણ નામનું રટન કરી લઉં, આ દેહ કરી ભગવાન મેળવી અક્ષરધામમાં વયો જાવ. આવો આ જીવનો સંકલ્પ કહેવાનું. જેવો સંગ એવો રંગ, જેવો સંગ એવો રંગ. અને વાલા ભક્તો, વચનામૃતની અંદર મહારાજે સંઘના એટલા દ્રષ્ટાંતો આપ્યા છે. મહારાજે કીધું જોજો, હરેક વચનામૃતમાં મહારાજે આપને ચોક્યા છે કે કુસંગનો સંગ ન કરશો. ના પાડી મહારાજે, કોઈ દિવસ ન કરતો. બાકી મહારાજ કે કુસંગનો સંગ એ આજની તો કાલ, કાલની તો પ્રમદી, પ્રમદીની તો 5 દી પછી બુદ્ધિ ભ્રષ્ટ કરીને સત્સંગમાંથી કાઢશે ને કાઢશે. અને મારે જે વચનામૃતમાં લખ્યું છે કે મુક્તાનંદ સ્વામી સત્સંગની માં છે,
પણ જો એ કુસંગનો સંગ કરે ને તો એનો નેઠો ન રહે. મુક્તાનંદ સ્વામી જેવા પણ સત્સંગમાંથી પડી જાય જો કુસંગનો સંગ કરે તો. મુક્તાનંદ સ્વામી પડી જતા હોય તો હું ને તમે શું થાય હે? એટલે મહારાજે કીધું મારા આશ્રિતે શાસ્ત્રોનું જ્ઞાન રાખવું, શાસ્ત્રોનું વાંચન કરવું અને શાસ્ત્ર પ્રમાણે સત્સંગ કરવો અને સત્સંગ કરાવો તો સામેવાળા જીવાત્માની સત્સંગ ગળે ઉતરશે, બાકી નહીં ઉતરે. કારણ કે શાસ્ત્ર છે, ભગવાન સ્વામિનારાયણ કે એ હરીશો છે, જેવું હશે ને એવું શાસ્ત્ર બતાવશે. બાકી તો લખવાની ક્યાં જરૂર હતી? મહારાજે કીધું પોતાનું મન મૂકી કોઈ દિવસ સત્સંગ ન કરો, પોતાના મને કરી કલ્પે કરીને કોઈ દિવસ સત્સંગ ન કરો. તેમ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. મહારાજે કીધું અમે લખ્યું અને લખાયું એ પ્રમાણે સત્સંગ કરજો અને કરાવજો. જીવનમાં કોઈ દિવસ ભગવાન તમારી પર કુરાજી નહીં થાય. એમ ભગવાનના શબ્દ છે અને ભગવાનના શબ્દ સાર્થક હોય, ભગવાનની આજ્ઞા સાર્થક હોય, ભગવાને કીધેલું હોય ઈ હોનું, ઈ હીરા મોતી હોય, ઈ ડાયમંડ હોય અને ઈ એક લકીર હોય જે ભગવાને આજ્ઞા કરી છે. ભગવાન આજ્ઞા કરે એનાથી આગળ કાંઈ ન હોય. અમદાવાદ દેશના આચાર્ય મહારાજ કે ભગવાને જે આજ્ઞા કરીને ઈ પૂર્ણ વિરામ હોય. શું હોય? એમાં કોઈને ઘટાડવાની જરૂર નથી, એમાં કોઈને વધારવાની જરૂર નથી. કારણ કે ભગવાનની આજ્ઞા ઈ પૂર્ણ વિરામ છે. ત્યાં પૂરું થઈ ગયું. ભગવાન બોલ્યા તો ઈ પિક્ચર ઇઝ ક્લોઝ. હવે એને તમે આગળ વધારો કે ન વધારો, ભગવાનના શબ્દ ઈ પૂર્ણ વિરામ છે. એમ આચાર્ય મહારાજ બોલે. ક્યારે બોલતા હશે, કેટલું વાંચ્યું હશે, કેટલી સમજણ હશે, કેટલો ભગવાન પ્રત્યે લગાવ હશે અને આપણા જીવ માટે કેટલી મહેનત કરતા હશે. સ્વામિનારાયણ ભગવાન આમાં સંતો ચોખ્ખું કહે છે. સંતોએ વાત કરી કે આને માણસ પાસે મોકલી દો, એક સાધુ પુરુષ પાસે મોકલી દો અને મોકલો ભાઈ. કળિયુગનો જીવ હતો ને ગયો જંગલમાં, મહાત્મા તપ કરતા હતા, એની પાસે ઉતારી દીધો. લે એક ઘડી સુધી અહીં બેસી રહે, એક ઘડી પૂરી થાય એટલે જમપુરીમાં તને લઈ જશે. હવે શરત હતી કે 24 મિનિટ પૂરતી તારે અહીં બેવાનું છે. ઉતારી દીધો. મહાત્મા ભજન કરતા હતા, ત્યાં જઈને જીવ બેહી ગયો. મહાત્મા સમાધિમાં હતા, આંખો બંધ કરીને સમાધિમાં. અડધી ઘડી થઈ ગઈ એટલે 12 મિનિટ તો એમનેમ જ ગઈ. ઓલો બેઠો એટલે 12 મિનિટ થઈ ગઈ. હવે આના હાથમાં 12 મિનિટ જ હતી. શું હતી? પોણી ઘણી થઈ ગઈ. 12 ને 6 18 મિનિટ વહી ગઈ. હવે 6 મિનિટ જ રહી. કેટલી મિનિટ રહી? 24 માંથી 18 તો સાધુ લઈ ગયા. સમાધિમાં બેઠા હતા. સમાધિમાંથી જઈ ગયેલા જીવને જોયું એટલે કે તું કોણ છો? સાધુએ જોયું એટલે જીવને પૂછ્યું, ભાઈ તું કોણ છો? હું બેઠો. ત્યારે જીવે એમ કીધું કે હું દુખિયારો છું, જમપુરીમાંથી આવ્યો છું ને હમણાં જમપુરીમાં પાછો જવાનો છું. પોણી ઘડી ચાલી ગઈ છે, પા ઘડી રહી છે. મહાત્માજી કહે છે તો હમણાં સંધ્યા સમય થાય, 2-3 મિનિટમાં જ હમણાં કે સંધ્યા સમય થઈ જાય. કોણ કે? મહાત્મા કે. 24 મિનિટ મળી, 18 મિનિટ પછી તો સાધુ આંખું ખોલી. હવે આના હાથમાં છે 6 મિનિટ. 6 મિનિટમાં સાધુ એમ કીધું કે 3 મિનિટમાં જ સંધ્યા થાય. હવે રહી 3 મિનિટ. કેટલી મિનિટ? ઓલો દુખિયારો કે બરોબર છે, સંધ્યા સમય વાત બરોબર છે, પણ સંધ્યા સમયે શું થશે? એટલે મહાત્માએ કીધું તું કોઈને કહેતો નહીં, પણ ભગવાન નારાયણ મને રોજ સંધ્યા સમયે દર્શન દેવા આવે છે. શું દેવા આવે છે? રોજ સંધ્યા સમયે મને દર્શન દેવા આવે છે. એટલે હમણાં આવવા જોઈએ. હમણાં જ પરમાત્મા પ્રગટ થાય એટલે હું તારા હાથમાં પાણી મૂકીશ અને તું પરમાત્માના ચરણમાં માથું મૂકી દેજે. એકદમ જ્યાં નારાયણ પોતાના નિયમ પ્રમાણે મહાત્માના દર્શન દેવા માટે પ્રગટ થયા ને એ જ વખતે મહાત્માએ હાથમાં પાણી લઈ અને જીવને આપ્યું અને બોલ્યા, કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રસન્નચા પાયમાં. કહેવાનું કે આપણો જે શરણાગત મંત્ર છે એ સાધુ બોલી ગયા. હું બોલી ગયા? પાણી મૂકી દીધું. ભગવાન તો દર્શન દેવા આવ્યા હતા સાધુને. સાધુએ તરત જ જેવું પાણી એમ હાથમાં દે અને જીવને કીધું કે નાખી દે ભગવાનના શરણમાં. અને સાધુ શ્લોક બોલી ગયા અને એ જીવે હાથમાં પાણી લઈ ભગવાનના ચરણમાં મૂકીને જ્યાં હાથ જોડ્યા, પરમાત્માએ પોતાનો હાથ એના માથા ઉપર મૂકી દીધો. ખાલી 1 જ મિનિટ બાકી હતી. 1 મિનિટમાં બધું થઈ ગયું. શું થઈ ગયું? શું કર્યું? કે જેવું પાણી જીવાત્માએ, જે દુખિયારો હતો, જેને યમપુરીમાં જ જવાનું હતું, જેને સજા ભોગવવાની હતી,
એને ભગવાન નારાયણ આવતા જ સીધો પાણી આમ આમ ભગવાનના ચરણમાં મૂકી દીધું. ભગવાનના ચરણમાં મૂકીને જે હાથ જોડ્યા, પરમાત્માએ પોતાનો હાથ એના માથા ઉપર મૂક્યો, ત્યાં એક ઘડી પૂરી થઈ ગઈ. શું થઈ ગઈ? જેવો હાથ મૂક્યો ત્યાં ઘડી પૂરી થઈ ગઈ. યમદૂતો જીવને લેવા દોડ્યા, કારણ કે 24 મિનિટ પૂરી થઈ ગઈ, આપેલી મુદત પૂરત. પણ હવે કોણ લે? હવે યમદૂતોની તાકાત કે જેની ઉપર ભગવાનનો હાથ હોય, યમદૂતો એને અડે? જેના મસ્તક ઉપર કોટી બ્રહ્માંડના માલિક નારાયણનો હાથ છે, એને કોણ અડી શકે? એ જીવનો મોક્ષ થઈ ગયો. નારાયણ પોતાની સાથે એને વૈકુંઠમાં લઈ ગયા. સત્સંગ શું નથી કરી શકતો? એટલે તો તુલસીદાસજી કહે છે, એક ઘડી આધી મેં પુનિયા, તુલસી સોબત સંત કી કટે કોટી અપરાધ. સંત તુલસીદાસ કે ઘડી આધી મેં પુનિયા. સંતનો સમાગમ હોય, ગમે એવા અપરાધ હોય. આ દૃષ્ટાંત મને તમને સમજાવે છે કે 24 મિનિટનું જ જીવન હતું. 24 મિનિટ પૂરતી ભજન કરે, એમાં 18 મિનિટ તો સંતો ઉપાડી ગયા, સમાધિમાં હતા. 6 મિનિટમાં જ ખેલ પડી ગયો. જેવો ભગવાન નારાયણે હાથ મૂક્યો, બધાએ પાપ એના બાળી નાખ્યા. યમદૂતોને એમ કીધું કે હવે જાઓ તમે, કારણ કે હવે તમારો અધિકારી નથી, એ હવે યમનો અધિકારી નથી, હવે વૈકુંઠનો અધિકારી છે. ને ભગવાન એને એની હારે લઈ ગયા અને 24 મિનિટના સંત સમાગમમાં જે પાપ ભોગવવાના હતા એ પાપ બળીને ભૂગો થઈ ગયા અને એ વૈકુંઠનો અધિપતિ, વૈકુંઠના અધિકારી બની ગયા. વિચાર કરો, ખાલી 24 મિનિટ. કેટલી મિનિટ? કેટલો સત્સંગ હશે? સ્વામિનારાયણ ભગવાન સંતો આમાં લખે કે સત્સંગનો તાકાત કેટલો હશે, સત્સંગનો પ્રતાપ કેટલો હશે. સ્વામિનારાયણ ભગવાન આ બધી વાતનો સારા શિક્ષાપત્રીમાં સતાનંદ સ્વામી કહે છે કે સ્વામિનારાયણ ભગવાન આ બધી વાતનો સારા શિક્ષાપત્રીમાં એ રીતે નિરૂપેક છે કે ભગવાનની ભક્તિ અને સત્સંગ આ બે જેની પાસે ન હોય, એવો ગમે એવો મોટો વિદ્વાન હોય તો પણ એ અધોગતિને પામે છે. ગમે એવો જ્ઞાની હોય તોય પણ ગમે એવો જ્ઞાની હોય, ગમે એમ કરતો હોય, પણ જેના જીવનમાં ભક્તિ અને સત્સંગ નહીં હોય તો સતાનંદ સ્વામી કે હું કાઢ લીધો. ધોળકામાં ગોપાળાનંદ સ્વામી, કોઈ મહાપંડિત બ્રહ્મ રાક્ષસ થયેલો, એને 6 શાસ્ત્ર. ધોળકાની અંદર મેં આ ચરિત્ર હમણાં કીધેલું હતું, ધોળકા ગણેશનું, કે 300 ભૂત ગઢડામાં જઈને ગોપીનાથજી મહારાજના મંદિરના પાયા પૂર્યા. આ ઈ ધોળકા ગણેશના ઈ જ ભૂતની વાત છે. ગોપાળાનંદ સ્વામી ગયા, ધોળકામાં ગયા ને તે કોઈ મહાપંડિત બ્રહ્મ રાક્ષસ થયેલો, એને 6 શાસ્ત્ર, 4 વેદ ને 14 વિદ્યા મોઢે હતી. જે બ્રહ્મ રાક્ષસ થયો હતો ને એને શું મોઢે હતું? 4 વેદ, 6 શાસ્ત્ર અને 14 વિદ્યા મોઢે હતી. છતાં એનો મોક્ષ થયો નહીં, કારણ કે ભક્તિ અને સત્સંગ બે ખૂટલા હતા. ભક્તિ અને સત્સંગ બે પાખો છે. બે પાખો સલામત હોય તો પક્ષી જેમ આકાશમાં ઉડી શકે, એમ ભક્તિ અને સત્સંગ બે પાખો છે. જેની પાસે મજબૂત હોય છે જીવ અક્ષરધામ સુધી ઉડી શકે છે. જો એક પાક કમાણી તો હેઠો પડી જાય છે. ભગવાન સ્વામિનારાયણ આમાં 2-3 દૃષ્ટાંત આપ્યા. સંતોએ બહુ સારી વાત કરી અને સતાનંદ સ્વામી આનું વિવેચન કરતા એમ કહે છે કે ગમે એમ થાય, ગમે એવી સ્થિતિને પામો, ગમે એવા સામર્થ્યને પામો, ગમે એવી તાકાતને પામો, પણ જોને અક્ષરધામ જવું હશે, જેને ભગવાન પાસે પૂગવું હશે, જેને ભગવાનના સાનિધ્યમાં રહેવું હશે, તો મહારાજ કે એને ભક્તિ અને સત્સંગ નિત્ય કરવો પડશે ને કરવો પડશે. એમાંથી કોઈ બહાર નીકળી શકશે નહીં. એટલે આજના શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ મને તમને આજ્ઞા કરે છે. અને વાલા ભક્તો, હું હાથ જોડીને એવી વિનંતી કરું છું કે આપણે સંતો અત્યારે ઓછા છે અને ગામડે ગામડે આપણા હરિભક્તો બહુ ઝાઝા છે. તો સંતો ઓછા છે, સમાગમ કરવાનો મોકો મળતો નથી. સંતોય પાછા કથા વાર્તા નિત્ય કરે છે, પણ જ્યાં જ્યાં એને જવાનું હોય, કારણ કે વડતાલ દેશ બહુ મોટો છે, અતિ મોટો છે, એટલે બધે તો પૂગવાના જ નથી. વરમાં એકવાર કદાચ આવે તો આવે, એટલે બધે તો પૂગી શકવાના નથી. તો વરદી સુધી ન પૂગી શકે તો આપણે એની રાહ જોઈને બેસું તો કે દાડે આપણે સમાગમ થાય? તો 2, 5, 10 જણા અત્યારે ભક્તિ પર્વ હાલે છે, ધૂન કીર્તન બધું બધાય કરે જ છે, પણ મોટી વાત એ છે કે કથા વાર્તાનો પણ સમાગમ નિત્ય થવો જોઈએ.
હરિભક્તો હોય, 5 હરિભક્તો હોય, અને શિક્ષાપત્રી ભાષ્ય જેવું અત્યારે એકોય સમાગમ નથી. લ્યો ને, આપણે કરીએ એટલે નથી કહેતો, પણ આખું ખુલ્લી વાતો, આમાં કોઈ તમારે કઈ એવા શબ્દો વાપર્યા જ નથી ભગવાને કે તમારે આમાં અર્થ ખબર જ ન પડે. હમણાં વતનામૃત લઈને તમે બેહો તો 80% શબ્દ એવો છે કે જેનો અર્થ આપને ન ખબર પડે. સત્સંગી જીવનમાં હાલો કદાચ 20% શબ્દ એવા છે, પણ એના કરતા શિક્ષાપત્રી ભાષ્ય રોજ 5 હરિભક્તો ભેગા થાય, 2 શિક્ષાપત્રીનું વિવેચન અંદરો અંદર જ કરવા, અડધી પોણી કલાકનો સમય રાખવાનો. મંદિર હોય તો મંદિરમાં બોર્ડ મારી દેવાનું, ભાઈ હાણા હાટે બધાને આવી જાવ, પુરુષો ને બૈરામાં બે, તોય સમાગમ થાય. આપણે નથી કરવું એટલે ન થાય, આપણે સમાગમ નથી કરવો એટલે ન થાય. બાકી સમાગમ કરવો હોય તો અત્યારે કળિયુગમાં ભલે આપણે સંતો ઓછા છે, હરિભક્તો અંદરો અંદર ભક્ત સમાગમ કરી અને સંત સમાગમનું નામ આપી શકે છે. પણ જો આપણે કરીએ તો, નાનું ગામ હોય, 2-5 હરિભક્તો હોય તો ઘર બેહીને કરો, શિક્ષાપત્રી વાંચો, શિક્ષાપત્રી ભાષ્ય, ભક્ત ચિંતામણી, કીર્તનનું વિવેચન સાંભળો. આ બધો સંત સમાગમ જ છે. કારણ કે હવે કોઈની રાહ જોઈને બેસવું તો અત્યારે નથી આપણી પાસે, અને રાહ જોઈને બેવું તો સમય તો જાય જ છે. આ સમય કઈ રોકાતો નથી. ગેલઢાવ કહેતો ને, ગ્રાહક સમય ને મૃત્યુ કોઈની રાહ જોઈ નથી, કોઈની રાહ જોવાના આપણો સમય જાય છે. તો આપણે સમાગમ કર્યો, આપણે આપણા જીવનો ઉદ્ધાર કર્યો. એટલે ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકની અંદર કહે છે કે મારા આશ્રિતે નિત્ય સંત સમાગમ કરો. વિદ્વાન હોય એને પણ નિત્ય ભક્તિ અને સંત સમાગમ કરો. તો હવે આપણે આવતીકાલે 115માં શ્લોકમાં પાછા આ સમયે ભેગા થવું. આજનું વિવેચન અહીંયા પૂરું થાય છે, અને આજની સભા આપણે રાધારમણ દેવ ગોપીનાથજી મારા ધર્મકુળને 6 ધામની ધૂન કરી અને સભાને વિરામ આપીએ છીએ. કરોડો જનમોની કસ તાળે રેવા, દેવ બિરાજે જુનાગઢ રે. હરે કરોડો જનમોની કસર તાળે રે, દેવ બિરાજે જુનાગઢ રે. આરે તો દીકરે में लागे घणो छोटो रे. हरे तो दिखने में लागे घणो छोटो रे. हारे पण गाम करे छे घणो मोटो रे. हारे पण गाव करे छे घणो मोटो रे. हरे वा देव बिराजे जूनागढ़ रे नो नाम छे राधा रमण रे. हरे वा देव बिराजे जूनागढ़ रे नो नाम छे राधा रमण रे. आरे मारे वाले पधराया एवा देव रे. हारे मारे वाले पधराया एवा देव रे. हरे नो नाम छे राधा रमण रे. हरे नो नाम छे राधा रमण रे. हारे छे गढ़पुर नाम नारे वासी रे नो नाम छे श्री गोपीनाथ रे. हारे छे गढ़पुर धाम नारे वासी रे नो नाम छे श्री गोपीनाथ रे. हारे तो अवतारो नाचे अवतारी रे. हारे तो अवतारो नाचे अवतारी रे. हारे थी मोटो नदी रे बीजो कोय रे. हारे थी मोटो नदी बीजो कोई रे. हारे धर्म कूड़ छे मारू घरेणो रे ना तोले बीजो नवावे रे. हारे धर्म कूड़ छे मारू घरेणो रे ना
તોલે બીજું ના ભાવે આરે માટે રાજી કરી લેજો એને એ હારે માટે રાજે કરે લેજો એને હરે માં સાક્ષાત ગોપીનાથ વિરાજે હે છે હરે માં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે હરે વા સુરવીરાચાર્ય મૈડા રે નો નામ છે અજેન્દ્ર પ્રસાદ હે રે હરે વા સુરવીર આચાર્ય મળ્યા રે નો નામ છે યજેન્દ્ર પ્રસાદ રે મારે ના થયા છે તે સુરવીરા હે રે હરે ના થયા છે બે સુરવીર રે હરે કનો કેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર હે રે હરે કાનો કે દો મિનિટ. જાપોસ્તેન્દ્ર રે સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ હરે હરે નારાયણ એ અમદાવાદમાં બિરાજે નાર નારાયણ હે દે અમદાવાદમાં બિરાજે નારાયણ દે એ કચ્છ ભુજમાં બિરાજે નાર નારાયણ દે હે કચ્છ ભુજમાં બિરાજે નારાયણ દે એ વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દે હે વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દે એ સાસણ ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન હે સાસણ ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન એ ધોલે રામમાં બિરાજે મદન મોહનજી મહારાજ હે ઢોલે રામ બિરાજે મદન મોહનજી મહારાજ એ જૂનાગઢમાં બિરાજે રાધા રમણ દે હે જૂનાગઢમાં બિરાજે રાધા રમણ દે એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી હે મહારાજ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ એ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ મારા પ્રાણ દયાધાર ગોપીનાથજી હે મહારાજ મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ એ મારા હેડા તેરાર ગોપીનાથજી મહારાજ હે મારા હૈડા કેરા હાર ગોપીનાથજી મહારાજ એ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી હે મહારાજ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ હે ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ એ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 શ્રી સજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરે કૃષ્ણ મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજ જય સ્વામી